તુરિયાનું એકદમ સરસ ન્યૂ અને સ્વાદિષ્ટ સબ્જી. અહીં આપણે વઘાર કરવાની જે મેથડ છે એ અને સાથે સાથે આપણે કઈ કઈ વસ્તુ ઉમેરતા જવાની છે એ જ નવી છે. કેવી રીતે તુરિયાને સમારવા, તુરિયા લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું, દરેક વસ્તુ મેં તમને કહી છે. સમારતી વખતે તુરિયાનું શું ધ્યાન રાખવાનું છે એ પણ તમને આ રેસીપીના વિડીયોમાં જણાવ્યું છે. તો નવી નવી રસોઈ શીખતી બહેનોને નમ્ર વિનંતી છે, એકવાર તમે આ રેસીપી જુઓ અને પછી ફરી આવી જ રીતે બનાવજો. ચાલો જોઈએ રેસીપી. રેસીપીઝનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી જ આગળ વધી રહી છું. તો આશા રાખું છું સૌથી વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચાલો જોઈએ રેસીપીનો વિડીયો. આજે આપણે બનાવીશું તુરિયાનું એકદમ નવા જ ટેસ્ટનું શાક. ચલો જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપી એકદમ સરસ મજાની છે, સિમ્પલ છે. જો તમે આવી રીતે તુરિયાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ભાવશે. જે લોકોને તુરિયા નથી ભાવતા એ લોકો પણ તુરિયા ખાશે, માંગી ખાશે. સૌથી પહેલાં અહીંયા આપણે તુરિયા હોય એને ચેક કરવાના છે. તુરિયા કડવા નથી ને, કારણ કે તુરિયા હોય છે ને કડવા હોય છે. તુરિયાને ગીસોડા પણ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ, પોટેશિયમથી ભરપૂર અને સાથે સાથે ખાવામાં મજેદાર મીઠાશ એવા તુરિયા સિઝન હોય ત્યારે ખાવા જ જોઈએ. પાચન શક્તિ વધારે છે. તુરિયામાં 80% સુધી પાણીનો ભાગ હોય છે, એકદમ ઝડપથી ચડી જાય છે. અને અહીંયા જે આપણે તુરિયાની છાલ ઉતારીએ છીએ, તુરિયાની છાલમાંથી પણ મુઠિયા બની શકે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે છાલને રિમૂવ કરવાની છે. એકદમ પાતળી છાલ તુરિયાની ઉતારી લઈએ. છાલ સહિતના તુરિયા જો તમે કરશો તો તમારા તુરિયા પ્રોપર ચડશે નહીં, વાર લાગશે. તો અહીં આપણે પહેલાં ચેક કરીશું કે તુરિયા કડવા નથી ને એમ. તો હવે આપણે પહેલાં હવે છાલને ઉતારી લેવાની છે. તો છાલ ઉતારવાના ચપ્પાની મદદથી આપણે છાલને ઉતારી લઈએ અને એ પછી આપણે તુરિયાને સમારી લઈએ. તો આવી પાતળી છાલ હોય એ તમે રાખો તો પણ તુરિયા ચડી જાય. આછી પાતળી છાલ કાઢો તો પણ ચાલે અને પ્રોપર બધી છાલ કાઢી લેશો તો પણ ચાલશે. તો હવે આપણે અહીંયા તુરિયાને સમારી લઈશું. તુરિયા અને ગીસોડા છે એનું શાક અત્યારે ઉનાળામાં બહુ મજા આવે ખાવાની અને આ શાક પચવામાં પણ હળવું હોય છે. તો તમે ગોળ પતિકામાં પણ આનું શાક બનાવી શકો છો. ભરેલા તુરિયાનું શાક બને છે તે ગોળ સ્લાઇસમાં સમારીને પણ બનાવી શકો છો અને આવી રીતે સમારીને પણ બનાવી શકો છો. તો ચલો સૌથી પહેલાં આપણે આજે તુરિયા ગીસોડા આપણે જે તમે કહેતા હોય એનું શાક થોડી અલગ રીતે આપણે નવી જ રીતે બનાવીશું. રેસીપીની રીત ગુજરાતી નથી, પરંતુ હા ટેસ્ટ બહુ સરસ મજાનો છે. એકવાર તમે સૌ કોઈ આવી રીતે જો શાક બનાવશો તો ચોક્કસ તમે પ્રેમથી ખાશો, માંગી ખાશો, હોંશે ખાશો. એવું ટેસ્ટી આ સબ્જી બને છે. તો ચલો આપણે આ શાકને સૌથી પહેલાં તો વઘારી લઈએ. હું કહું છું એવી રીતે તમે આ સબ્જી વઘારશો તો ખૂબ સારી લાગશે. આ તુરિયા હોય છે તમે 500 ગ્રામ લો તો શાક તો ઓછું થઈ જાય, એટલે ગળી જતું હોય છે ચડે એટલે. તો તમારે સૌથી પહેલાં તો જે તુરિયા હોય એ તમારે 2 જણ હોય તો એ મુજબ થોડા વધારે લેવાના. અહીંયા 500 આપણે બીજા શાક આપણે 250માં 2 જણ ખાઈ શકીએ છીએ, પરંતુ જે તુરિયા હોય છે એને આપણે 250માં ખાઈ શકીએ નહીં. તો નવી રસોઈ શીખતી બહેનો માટે આ ખાસ ટિપ્સ છે. હવે અહીંયા આપણી જે સબ્જી છે એકદમ સરસ રીતે સમારાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે બનાવી લઈએ એકદમ ટેસ્ટી નવું યુનિક ગીસોડા અથવા તુરિયાનું શાક. તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણું જે તેલ થોડું વધારે મૂકવાનું આ શાક બનાવતી વખતે. અહીંયા 500 ગ્રામ તુવેર છે, આપણા તુરિયા છે તો મેં અહીંયા 4 ચમચી તેલ મૂક્યું છે. બીજા શાકમાં તમે 3 ચમચી તેલ મૂકો તો ચાલશે. હવે અહીંયા હળદર મૂકી છે મેં વઘારમાં 1/2 ચમચી. બીજું બધું વઘાર હજી બાકી છે, પરંતુ પહેલાં રીત જો તમે આપણે આ શાકને આવી રીતે સ્પેશિયલી તમે બનાવશો તો વધારે સારું બનશે. ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે અને તેલમાં જ આ શાકને ચડવા દેવાનું છે. હળદર એડ કરવાથી જે શાકનો કલર હોય છે બહુ સારો આવે છે. અને થોડું આવતું જતું નમક એડ કરીશું, જેના કારણે તુરિયામાંથી પાણીનો ભાગ વધારે છૂટે અને એકદમ ઝડપથી આપણા તુરિયા ચડી જશે. તો અહીંયા આપણે આવી રીતે હલાવી લઈએ. અને ચડવા દઈશું. દર 2 મિનિટ થશે એટલે આપણે હલાવીશું. તો હવે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફરી આપણે હલાવી લઈએ. લીડ કવર કરીશું. ગેસની આંચ હવે આપણે થોડી સ્લો ટુ મીડિયમ કરીએ અને મીડિયમ આંચે 80% સુધી આપણે આવી જ રીતે તુરિયાને ચડવા દઈએ.
હવે અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે હલાવીશું. અને ફરી આપણે થોડા ચડવા દેવાના છે. ગેસની આંચ હવે આપણે થોડી ફૂલ કરી દઈએ. પાણીનો ભાગ એકદમ છૂટો પડી રહ્યો છે. આપણી જે સબ્જી છે એ સરસ મજાની બની રહી છે. તો હવે અહીં આપણે જોઈએ તો આપણી જે સબ્જી છે એ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે, બની ગઈ છે. અને આપણે ચેક કરીશું ચપ્પાથી 50% સુધી આપણી સબ્જી ચડી ગઈ છે. તો હવે આપણે 50% સુધી આપણી સબ્જી ચડે એટલે આપણે એમાં લસણ એડ કરવાનું છે. લસણ એડ કરી આપણે હલાવી લેવાનું છે. અને હવે આપણે ઓનિયન એડ કરીશું. ઓનિયન એડ કર્યા પછી ઓનિયનને પણ આપણે સાંતળી લઈએ. એકદમ ધીમી આંચે આપણે સાંતળવાની છે. હવે અહીંયા ધીરે ધીરે આપણી ઓનિયન છે પણ તેલમાં એકદમ સરસ ચડી જશે. અહીંયા ઓનિયનની જે એક એક પેસી છે છૂટી પડી રહી છે, ચડી રહી છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરું છું. હજી આપણે બધા મસાલા કરવાના બાકી છે. માત્ર લસણીયો મસાલો જ એડ કર્યો છે. ઓનિયન એડ કર્યાના 2 મિનિટ સુધી આપણે લીડ કવર કરીશું. તો હવે અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ પછી આપણે જોઈએ તો આપણી ઓનિયન છે એકદમ સરસ ચડી ગઈ છે. આપણે લીડને સાઈડ પર રાખી દેવાના છે. અહીંયા જે આપણા તુરિયા છે એ પણ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે એડ કરીશું ટામેટાં. ટામેટાં એડ કરી અને આપણે હલાવીશું. ટામેટાં હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે તમારે ચડવા દેવાની હોય ત્યારે ટામેટાને પાછળથી એડ કરવાના રહેશે. કારણ કે ટામેટાની અંદર જે ખટાશ છે, જો એ ખટાશ છે એ ચડી ગઈ તો તમારા જે સબ્જી છે એને ચડતા વાર લાગશે. હવે આપણે 2 મિનિટ સુધી ફરી ચડવા દઈએ. તો હવે આપણે જોઈએ 2 મિનિટ થઈ ગઈ છે. ટામેટા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. સબ્જી આપણી એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે મસાલા કરીશું. સૌથી પહેલાં આપણે નમક એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ. એકદમ ઓછી ચપટી જેટલી હળદર, કારણ કે હળદર આપણે પહેલાં પણ એડ કરી છે. એટલે લાલ મરચું એડ કરું છું. કાશ્મીરી મરચું છે એટલે થોડું એમ કલર લાવવા માટે થોડું વધારે એડ કરું છું. અને ગરમ મસાલામાં થોડો અમથો ગરમ મસાલો, મેગી મસાલો હું યુઝ કરું છું. તો હવે અહીંયા એકદમ ટેસ્ટી ચટપટું શાક આપણું બનીને રેડી છે.
1 મિનિટ સુધી આમ જ આપણે બધા મસાલાને સાંતળીશું. અને પાછળથી આપણે કાચું જીરું એડ કરીએ છીએ, એના કારણે જે જીરું છે ખોરાક એકદમ ઝડપથી પચાવે છે. તો હવે અહીંયા તુરિયાનું એકદમ નવું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું શાક બનીને રેડી છે. બાજરાના રોટલા સાથે, રોટી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે તમે આ શાક ખાઈ શકો છો. તો ખરેખર આપ સૌની આ રેસીપી કેવી લાગી છે તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો. તુરિયાનું એકદમ સરસ ન્યૂ અને સ્વાદિષ્ટ સબ્જી. અહીં આપણે વઘાર કરવાની જે મેથડ છે એ, અને સાથે સાથે આપણે કઈ કઈ વસ્તુ ઉમેરતા જવાની છે એ જ નવી છે. કેવી રીતે તુરિયાને સમારવા, તુરિયા લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું, દરેક વસ્તુ મેં તમને કહી છે. સમારતી વખતે તુરિયાનું શું ધ્યાન રાખવાનું છે એ પણ તમને આ રેસીપીના વિડીયોમાં જણાવ્યું છે. તો નવી નવી રસોઈ શીખતી બહેનોને નમ્ર વિનંતી છે, એકવાર તમે આ રેસીપી જુઓ અને પછી ફરી આવી જ રીતે બનાવજો. ચાલો જોઈએ રેસીપી. રેસીપીઝનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી જ આગળ વધી રહી છું. તો આશા રાખું છું સૌથી વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચાલો જોઈએ રેસીપીનો વિડીયો.